અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિત વિશેષ દાખલાઓમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં આવતા સરવાળા આધારિત દાખલાઓમાં. જ્યારે તમારી પાસે દાખલો આવે કે જેમાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો, તો સંખ્યાઓનો ક્રમ તમને ખબર છે તે પ્રમાણે 1 + 2 + 3 અપ ટુ n સુધી રહેતો હોય છે. તો તેનું સૂત્ર જે છે આપણે SNનું જે સૂત્ર મૂકતા હતા n/2, પછી મોટા કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d, એ નહીં મૂકતા સૂત્ર આપણે મૂકી દઈશું આ n/n+1/2. તમે પ્રેક્ટિસ કરવા માટે તમે 1, 2, 3 સંખ્યાઓનો સરવાળો લઈ શકો છો, 100 સુધી, 200 સુધી, 300 સુધી. તો તમે SNનું તમારું જે સૂત્ર છે પહેલું તમને કીધું હતું મોટું સૂત્ર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d વાળું, એના આધારે પણ તમે સરવાળો કરી શકો અને તમે શોર્ટકટ જે છે એ તમે લાવી શકો આ રીતે, જે ગાઉસના સૂત્ર તરીકે ઓળખાય છે. બીજું કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો જો સરવાળો શોધવાનું થાય તો સૂત્રમાં તમારી પાસે રકમ જે છે એ 1 + 3 + 5 પ્લસ અપ ટુ 2n-1 ફોર્મમાં આવતી હોય તો તમે તેમાં સૂત્ર લાગુ પાડી શકો છો સીધું SN બરાબર n². જ્યારે તમારી પાસે વાત આવે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો, તો સંખ્યા તમારી પાસે 2 + 4 + 6 અપ ટુ 2n ફોર્મમાં ચાલતી છે, તો તમે ત્યાં સૂત્ર લાગુ પાડી શકો છો n² + n, SN બરાબર n² + n. આ તમારા જે સૂત્રો છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એ બધા સૂત્રો તમારી પાસે હેતુલક્ષી જે પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછે છે SNના સૂત્ર આધારિત, તો એમાં તમારે કામ લાગશે. પ્રેક્ટિસ કરશો તો તમને વધુ ફાયદો થશે. બીજું કે તમને ક્યારેક એવું પણ પૂછે કે સમાંતર શ્રેણીમાં પ્રથમ 3 સંખ્યાઓનો સરવાળો તમને XYZ આપી દે તો તમે તે સંખ્યાઓ શોધો, તો તમારે ત્યાં ધ્યાન રાખવાનું છે ખાસ કે એવી જે કોઈ 3 સંખ્યા તમારે ધારવાની થાય તો તમે સંખ્યા ધારશો a - d, a અને a + d. 4 સંખ્યા તમારે જો કદાચ ધારવાની થાય તો તમારે સંખ્યા ધારશો a - 3d, a - d, a + d અને a - 3d. અને જો 5 સંખ્યા તમારે ધારવાની થાય તો તમે a - 2d, a - d, a + d અને a + 2d લઈ શકો છો. સંખ્યા કેવી રીતે ધારવી, તો તમારી પાસે સૂત્ર જે છે એ તમારી પાસે આ જ છે a + n-1 ઇન્ટુ d વાળું, જેમાં તમે જો સંખ્યા રેખા ઉપર a મૂકી દો તો એની આગળની સંખ્યા જે છે a + d, a + 2d, a + 3d, a + 4d અપ ટુ સંખ્યા ચાલશે. અને તમે જો રિવર્સમાં ચાલો સંખ્યા રેખામાં તો અહીંયા તમારી પાસે બધી સંખ્યા માઇનસમાં ચાલતી છે. જો કે આપણે n જે છે એ n અહીંયા સૂત્રમાં આપણે લોકો પ્રાકૃતિક સંખ્યા જ લઈએ છીએ, એટલે શૂન્ય લેતા જ નથી. પણ આ તમારે દાખલા જ્યારે ગણવાના થાય ત્યારે તમારી પાસે જે આ 3 વિગતો છે 4 અને 5 સંખ્યાઓ માટેની, તો એ તમને વધુ સરળ રહેશે, જે તમારે યાદ રાખવાની છે. બીજું તમારી પાસે એક દાખલો છે જેમાં 2 સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર જે છે એ 4n+3 છેદમાં 5n - 7 છે. તો આ શ્રેણીઓના પ્રથમ 15મા પદોનો ગુણોત્તર શોધો. તો આપણી પાસે n જે છે 15મું છે, તો તમારે tnનું જે સૂત્ર મૂકો છો a + n-1 ઇન્ટુ d, એ પ્રમાણે અહીંયા તમે જોશો તો તમને a + 14d જેટલું મળશે, કારણ કે તમારી પાસે 15 છે એટલા માટે. હવે આવા દાખલામાં તમારે ધ્યાને રાખવાનું છે, ધારો કે પ્રથમ શ્રેણી તમારી પાસે જે છે સરવાળાની એ SNનું સૂત્ર લાગુ પાડશું n/2 મોટા કૌંસમાં 2a + n-1 ઇન્ટુ d, અને બીજી શ્રેણી જે છે તેના માટે આપણે લાગુ પાડી દઈશું SN n/2. અહીંયા કેપિટલ અક્ષર રાખશું જેથી જુદું પાડી શકાય, 2a + n-1 ઇન્ટુ D. બંનેનો તમને ગુણોત્તર જે છે આપેલો છે 4n+3 અને 5n - 7. તો અહીંયા તમે જોશો તો આ બંને પદ જે છે એ ઉડી જશે ભાગાકારના ક્રમમાં. બાકી તમારી પાસે ત્યાં વધે છે 2a + n-1 ઇન્ટુ d અને 2a + n-1 ઇન્ટુ D. તો તમારું આ જે પદ છે ત્યાં આવી જશે. એના પછીનું તમારી પાસે જે સ્ટેપ છે એમાં તમે n બરાબર 29 લેશો. આપણને અહીંયા પ્રશ્ન થશે કે 29 સ્ટેપ શું કામ લેવાના, કારણ કે તમને 15મું પદ માંગ્યું હતું. તમે રકમ જો વાંચો તેમાં આપણને કીધું હતું 15મા પદોનો ગુણોત્તર શોધો. તો આપણે 15મા પદોનો ગુણોત્તર શોધવા માટે ત્યાં સૂત્ર એક યાદ રાખશું 2n-1 જેટલું. તમારે તેના ડબલ કરી દેવાના છે. 15 દુ 30, 30માંથી 1 બાદ કરીએ તો આપણને મળશે ત્યાં 29. તો તમારે જ્યાં પણ હવે n છે ત્યાં તમારે 29 લઈ લેવાના છે. તો રકમ તમારી હતી 2a + 29 - 1 ઇન્ટુ d અને છેદમાં 2a + 29 - 1 ઇન્ટુ D બરાબર 4 × 29 + 3 અને 5 × 29 - 7. હવે અહીંયા તમારી પાસે આવી જશે 2a + 28d અને અહીંયા આવી જશે 2a + 28d. કેપિટલ લખવાનું છે. તો અહીંયા 29 ચોક 116 અને 3 અને 29 પંચા 145 - 7. અહીંથી તમે 2 સામાન્ય કાઢશો, તમારી પાસે પદ આવશે a + 14d
અને અહીંયા 2 તમે કોમન કાઢો, તમારી પાસે પદ આવશે કેપિટલ A પ્લસ 14 કેપિટલ D. સ્મોલ છે પણ તમારે ત્યાં કેપિટલ કરવાનું છે, કારણ કે તમારું જે ટી 15મું પદ લાવવાનું કીધું હતું, તો A વત્તા 14D જે છે તમારી પાસે આવશે, કેમ કે તમે કિંમત જેવી મૂકશો એનની 15, તો 15માંથી 1 બાદ થઈ જશે, એટલે તમારી પાસે ત્યાં આવી જશે 14. તો તમને અહીંયા 2 ઉડી જશે. ગુણોત્તર તમારી પાસે જે વધે છે એ ગુણોત્તર તમારી પાસે આવે છે 15મા પદોનો ગુણોત્તર આવશે 119/138. વધુ દાખલાની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે આ જ દાખલાની અંદર આનું આ પદ રાખીને તમે 15મા પદોનો ગુણોત્તર, 16મા પદોનો ગુણોત્તર, 17મા પદોનો ગુણોત્તર, 18, 19, 20 પદોનો ગુણોત્તર, તમને જે રકમ યોગ્ય લાગે એને તમે તમારી જાતે તમારી રીતે દાખલા 3 થી 4 વધુ વધુ ગણી શકો છો. જ્યારે તમારી પાસે આ પ્રકારના કોઈ દાખલા આવે ત્યારે તમને અહીંયા આ વસ્તુ આપી છે, ને પછી તમને કીધું છે કે શ્રેણીઓના m પદ, m એટલે અહીંયા કોઈ પણ સંખ્યા હોઈ શકે, તો તમારે m પદોનો ગુણોત્તર શોધવાનું થાય તો તમારો દાખલો જે છે છેલ્લે અહીંયા પૂરો થઈ જશે. તમારી પાસે આ પ્રકારનો ઉકેલ નહીં આવે. દાખલાની વધુ ને વધુ પ્રેક્ટિસ કરવાની છે અને વિડીયો જે છે વ્યવસ્થિત સમજવાનો જોવાનો છે, અને ખાસ યાદ રાખવાનું છે પરીક્ષાલક્ષી તમને આની અંદર 3 થી 4 સૂત્રો આવી જાય છે અને 3 બીજી અન્ય વિગત આવે છે, તે ખાસ યાદ રાખશું.